હું વાત છે અત્યારે ધંધો પૂરી કરી નવો થઈ ગયો. હા પચરી વાહ બાકી જમતું છે તમારું ખાતું. કયો ધંધો? એટલે આજ કે નવો ધંધો નથી ચાલુ કર્યા? એ ના રે ના બધું ભાઈ, અમારે થોડું તમારે જેવું છે. કેમ મારી જેવું? લ્યો એ 10, 15, 20% વ્યાજ આવે બેઠા બેઠા એ ખાવા મૂકે હવેલીમાં. એ પચરી ઈ તને લાગે બધું અહીંયા છે ને તું એકવાર પૈસા છે ને તો વ્યાજે દેવાનું ચાલુ કર તો તને ખબર પડે કેટલાય છે ને પૈસા દૂધ મારીને વયા થાય છે હવે. પણ એ પતુભાઈ તમારા આગળ પૈસા તો છે એટલે તમે વ્યાજી આપો, અમારા આગળ ઈ નથી. હવે પત્રી એવું તો બધું હેલા કરે. હવે તો જો મેં છે ને વ્યાજે દેવાનો ઓછું કરી દીધું. કેટલા માણસો બૂચ મારીને વયા થાય છે. હે તો હું ખાલી એમ કહેવાય ને જે રેગ્યુલર આવતા હોય ને એને તું દઉં છું, બાકી અજાણાને તો મેં દેવાનું બંધ કરી દીધું. તો પતુભાઈ સારું કહેવાય, તો તમારે હમણાં મંદી હશે. અરે પત્રી હાવ મંદી છે. હવે છે ને મારો તો વિચાર છે કે વ્યાજ વટાવવાનું બંધ કરીને કંઈક બીજું ચાલુ કરવું છે. બીજું પતુભાઈ તમારાથી કાંઈ ન થાય હો કાંઈ, તમે કાંઈ દાડીએ જાવી કે સારું ન લાગે. એ પત્રી એવા બધા નાના વિચાર છે ને મને આવે ને એવા દાડીએ જવાના દેવા. મારો શું વિચાર છે ખબર છે? એ છે ને જુગાર રમાડવું અહીંયા. હવે લે આમ ક્યાં નાના વિચાર નો આવે એ પતુભાઈ, આ વિચાર તો બહુ હાઈ લેવલ ના થઈ ગયા. હવે વિચારવા વાળો હું હાઈ લેવલ નો માણસ છું ને ભાઈ. એ બા ટાટિયા ભાંગી જાય પતુભાઈ, ઈ ધંધા નો કરે હો એવા જુગારના. ટાટિયા થોડા ભાંગે પત્રી હવે એમાં. હવે એ પતુભાઈ પોલીસ વાળા આવ્યો હોય ને તો દોડવાનો વેત નો રે. અરે પત્રી મારી વાત સાંભળતું, પોલીસ વાળા ક્યારે પકડી જાય? ક્યારે? જ્યારે જુગાર પૈસાનો રમતા હોય, આચા પૈસાનો, ત્યારે જ પકડી જાય ને. તો આ તમે જુગાર કયો ઈ કેમ? અરે આપણે છે ને પૈસાની જગ્યાએ ચોકલેટ આપવાની હોય, ચોકલેટ થી હું જુગાર રમાડીશ બધા. એ પતુભાઈ એવો કોઈ જુગાર રમવા આવે જ નહીં, એવા ચોકલેટ નો જુગાર કોણ રમવા આવે? હવે પત્રી તું છે ને મારી આખી વાત સમજો નથી. જો અહીંયા છે ને હું મસ્ત ટેબલ મૂકી દેવાનું છું, બરોબર છે? જે લોકોને મારી આગળ આવવું હોય જુગાર રમવા એને 100 રૂપિયા એન્ટ્રી ફી દેવાની. પછી જેટલા રૂપિયાનો જુગાર રમવો હોય, ધાર કે એને 1000 રૂપિયા રમવા હોય જુગારમાં, બરોબર છે? તો બદલામાં હોય એને હું આપીશ 1000 રૂપિયાની ચોકલેટ આપીશ. પછી જેટલા પૈસા પાછા જતા હોય, જેટલી મને ચોકલેટ પાછી આપશે એટલા હું પૈસા એને પાછા આપી દઈશ. સમજી ગયો તું? હા ચોકલેટ એટલે ટોકન થયું, ટોકન. પતુભાઈ સમજાઈ ગયું, પૈસા ટૂંકમાં પૈસા દેખાડવાના ને બાકી ચોકલેટમાં પૈસા. અને હાલ કોકે બાતની આપી દીધી, બરોબર છે? હા. અને પોલીસ વાળાએ રેડ પાડી તો આપણે તો ભલામણા ક્યાં પૈસાનો જુગાર રમી છે, આપણે તો ચોકલેટનો જુગાર રમી છે ને. એ વાહ પતુભાઈ વાહ, બાકી મગજ આલે હો તમારે. તો હવે હું કહું છું, હવે વિચાર આવ્યો જ છે ને તે આજને જ મુહૂર્ત કરી જ નાખીએ. તું છે ને ગામમાં બધાને કહી દે જુગારમાં આવો પતુભાઈ ન્યા એમ. હા 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 ટકા માંગો તો કિયા એમાં શું થઈ ગયું? બરોબર કયા ને આમ છે ને પાર્ટનર તું આમ તો જેટલો નફો થાય ને એમાંથી 10% તારા તમ તારે. હે હા એટલે છે ને બધાને ખેંચીને લાવજે તું, જેટલો જાજો નફો એટલો તને કમિશન મળશે. પણ અત્યારે તો બહાર જાવું છે એટલે કઈક એલા હા જો હાલું યાદ આવ્યું, ચોકલેટ આવ્યો છે ને લેતો જ આવ તું. લે પતુભાઈ એવું બધું લાવવાનું. એલા ભાઈ લેતો આય ને આવ્યો. હાલો તો વાહ ને ચોકલેટ લેતા હું અને બધાને કહેતા હું કે હાલો પતુભાઈ ન્યા જુગાર રમવા. હા હા એ હાલો. હા ક્યાં ગયો તો? એ ગજુભાઈ પતુભાઈ કરે કેમ? એ ગજુભાઈ પતુભાઈ નવું શરૂ કરે છે ને શેનું? જુગારનું. પત્તા રમવાનું? તો લે તે તું શું બન્યો એમાં ખેંચ્યો? એ હું ઓલી વસ્તુ બધી લઈ આવવાની ને મૂકી આવવાની ને એવું નાસ્તો લેવા જવાનો ને એવું? ના ના હવે તો કમિશન ઉપર. હે તો બધી મારું સેટિંગ કરીને તો કાક બેઠા બેઠા બધું ન થાય ભાઈ. પણ તું ત્યાં એકલો જઈ આવ્યો, મને કેવું જોવે ને ભાઈ, તો હું આવે જ ને આરે. હા પણ તો ગજુભાઈ કામ કરો, 10% ઉપર કમિશનમાં શું, હા 5% તમારા. હા તે કાંઈ વાંધો નહીં. તો બધાને કેવા જવાનું છે હા તે તો કેવી. હા તે કાંઈ વાંધો નહીં, કઈ આવી. પણ એ ગજુભાઈ એમાં છે ને એક નવી વાત છે ગેમમાં. હું આયો કહું એ પત્રી આ તો બહુ સારું. હું એટલે જ તે ને. હા તે કાંઈ વાંધો નહીં, કરી નાખવી. હા તે હાલો. હા તે હાલ. એ ભાઈ હું જોયો આમ ત્યાં આમ. હવે આ સાની ભૂકી મગાવી છે, લાવ ને. એ ભાઈ સાની ભૂકી નથી લાવ્યો. કેમ? એ ભાઈ એ 50 રૂપિયા આપ્યા છે કે નહીં, એ શેકી ફૂદી ઇનામમાં હે ને હારી ગયો 50 રૂપિયા. એ ડોબા રેખા, ઈ તારા સિક્કી ફૂજી રમવાનું છોકરા રમે, તું હું લેવા રમ્યો પણ. એ ભાઈ મને એમ કે તે 50 રૂપિયા આપ્યા કે નહીં, હું કોઈ જીતુસ ને તો 100 રૂપિયા થઈ જાય, એટલે 50 રૂપિયા મારે વાપરવાના અને 50 રૂપિયા સાની ભૂકી લેતા આવે. પણ હારી ગયો હું શું કરું? હવે ડોબા રેખા, ગારો ખૂંટતો ગયો અને ગારો ખૂંટતો આવ્યો અને એ ભૂકી વગેરે આવ્યો અને ઇનામમાં પાછો હારીને આવ્યો. એ ભાઈ ભલે ને એમાં હારી ગયો ઇનામમાં, પણ આમ જો બીજી જગ્યાએ જીતવા વહી જવી તો. એ અત્યારે ક્યાં જીતવા થવું, અત્યારે કોઈ નો રમે કાંઈ. એ ભાઈ આમ જો પથ્થુભાઈ ક્લબ ચાલુ કર્યો ને, જુગાર રમાડે છે પથ્થુભાઈ. હે
પથ્થુભાઈ ક્લબ ચાલુ કર્યો જુગાર રમાડે. ગજન પત્રી મને મળ્યા ને રસ્તામાં, એમ કીધું કે તારા ભાઈને રમવું હોય ને તો કેજે. અને આમ જો ભાઈ ફૂલ સેફટીમાં પોલીસ વાળા આવે ને તો પકડે ને એવી રીતના સેફટી છે ને. હા તો જવા ગાડા નકર જો અત્યારે તો ઘડી કોરમાં પકડી જાય. અને આમ જો આ છે ને રમત કાંઈ જેવી તેવી ન હોય, આમાં તરત પકડાઈ જાય. અને જો માછે લેતા હોય ને પૂરી જવાબદારી છે તો રમવા જવાય, નકર જવાય નહીં. એ ભાઈ એ બધી ક્લબ વાળાની હોય ને જવાબદારી હોય. આપણે રમવા હોય જઈ પૈસા લઈ લે એ બરોબર ને, 50 રૂપિયા હું હારીને આવ્યો ને 500 રૂપિયા જીતીને એ બેન. આ તારી એ ભાઈ પૈસા લઈ લે ઘરે થાય. હારી હું લઈ લઉં. એ ધીરજ દા, હા બોલ ને. મારા ગામડેથી ફોન આવ્યો તો 2000 રૂપિયા જોવે છે. 2000 ને શું કરવા તારે? અરે ઉપાડ જોવે છે. હવે તારા મુદ્દલ 1700 પગાર છે, એમાં તારે 2000 જોવે. અને 2000 તારે કરવા હું? ધીરા દાદા, ગામડે માંડવો કરવાનો છે એટલે. એ માંડવો અત્યારે છે ને ચોમાસામાં ન કરાય. અને માંડવામાં કેટલો ખર્ચો થાય એ તને ખબર છે? 2 થી 1.5 લાખ જેટલો ખર્ચો થઈ જાય. એ ધીરા દાદા, તમે ઓલા માતાજીના માંડવાની વાત કરો. હા અરે ઈ માંડવો નથી કરવાનો. અમારી ભેંસ વૈયાણી છે ને તેની માથે કાગળ નાખવાય નથી, એટલે વાહડા ને કાગળ ને એવું બધું લાવવું છે ને એટલે માંડવો કરવો છે. હવે એ તો 100 રૂપિયાનો માંડવો થઈ જાય. હવે અરે કાંઈ 100 રૂપિયાનો ન થાય, 2000 રૂપિયા થઈ જાય એવો માંડવો કરો ને તોય. પૈસા આપો લ્યો મને. પૈસા નહીં મળે. હવે અરે ધીરાજદા, હું તમારે આગળ ક્યારેક માગું, રોજ ક્યાં માગું છું? આવું હવે કામ પણ ભાઈ તારો કરે. પગાર કેટલો છે? મારા ઘડી એમનો નવરા બેઠા હાવ નવર્યા છે હવે. તો ચાલુ થયું છે આવું હોય તો. ઈ હું આમ 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 પથ્થુભાઈ ને ક્લબ ચાલુ થયું છે પત્તાનું. પૈસા કમાવાની તક છે. પુથ્થુભાઈ ના ઘેરે હા હવે ને આ પોલીસ વાળા ભાળી જાય ને. અરે. શું પોલીસ વાળા ભાળી જાય? ઈ બધી જવાબદારી પથ્થુભાઈ ની. તો વાંધો નહીં ધીરા દાદા, જાય જુગાર રમવા. એ હા તું જા. તો તમારા બેનું નામ લખી નાખું ને પછી હું છે ત્યાં સંખ્યા થઈ જાય તો પછી વારામાં બેહવું પડશે. એ બેનું નામ નહીં, એકનું નામ ને. અત્યારે કાંઈ વાંધો નહીં, હાલો હા હા, પાછા આવી જાજો. એ હા. કેમ ધીરા દાદા એકનું જ નામ? મારે આવું છે. અરે પણ તારે થોડું સુગર રમવાનું હોય. પણ ધીરા દાદા, અત્યારે મને ઉછી ના આપો. એ. જો હું જીતી જાઉં તો તમારા આગળ કાંઈ નહીં લઉં પૈસા. અરે પણ હું છે ને જીતું ને એટલે તને 2000 નહીં 3000 રૂપિયા આપીશ. હવે એ તો મારે ઉપાડ ઉપાડ છે. હાલો મને ઉછી ના આપજો. હા હાય. એ બતુભાઈ આવે જ છે હો. હા તો વાંધો નહીં, મેં કીધું બધાને કીધું જ ને તે. કીધું બતુભાઈ. આ જો આવ્યા તે બધા. આવો આવો ઓય આવો ઓય આવો ઓય આવો ઓય આવો ગજુભાઈ, ઓય આવો ઉના દાદા ગાંડા. હાલો બધા આવી ગયા છે ને, તો હવે છે ને મારી વાત સાંભળો. ઓય ઉના દાદા, ઈ ખાવાની નથી, 50 રૂપિયાની એક ચોકલેટ છે. હવે તો હવે છે ને બધા શાંતિ રાખો. પેલા છે ને મારી વાત સાંભળો. તો જેને અહીંયા રમવું હોય ને 100 રૂપિયા એન્ટ્રી ફી છે, બરોબર છે? આપણે છે ને ચોકલેટ થી રમવાનું છે. 50 રૂપિયાની એક ચોકલેટ છે, અને જીતો એટલે ચોકલેટ મને જમા કરાવી દેજો, એટલે હું પૈસા તમને પાછા આપી દઈશ, બરોબર છે? અને જો જેને અંદર છે ને ચા પાણી નાસ્તો કરવો હોય તો એના પૈસા અલગ થાય. કાંઈ વાંધો નહીં, ઈ તો મંજૂર છે. હાલો ભાઈ એન્ટ્રી ફી આપી દે. પેલા એન્ટ્રી ફી લાવો. હા જો અમારા ગાડાના 200 રૂપિયા. રેડી રેડી, લાવો 200 રૂપિયા. એ આપું છો. બેને રમવાનું છે ને? હા તો વાંધો નહીં. હાલો બોલો, કેટલાની ચોકલેટ આપું? 500 1000 ની આપજો. વાહ ભાઈ, હાલો 1000 ની આપી દો. એ આલ્યો 1000 ની અલગ જ કાઢ. હાલો તમારે ભાઈ. હા અમારે તી હું તમારે તે હું પણ. એ 1000 એના ને 1000 મારા. હા તો 2000 કયો ને? હા લ્યો. હા ઓકે હાલો. હાલો. હાલે ભાઈ ખબરી. આલ્યો ધીરા દાદા તમારા 1000 ની. એ પથુભાઈ પણ તમે આ કામ સારું કર્યું હો. અરે. કોકને ખબર ન પડે પોલીસ વાળાને હતી કે હા તો પછી ઉના દાદા તમે બોલો. 2000 ની હા લાવો. એ પતભાઈ આ છે ને લાવો. હા એના પાછો ખાઈ ન દાદા 50 રૂપિયા પાઈ જાય. કાંઈ વાંધો નહીં. લ્યો ના દાદા, રમવાનું ક્યાં? અંદર અંદર. ઓકે હાલે ભાઈ. હા, હાલો. પતરી પાછું છે ને થોડીક વારે જાતો લેજો. સમોસા લાવું, સોડા લાવું, એમ કરીને એમ વધારે આપણે પૈસા ચડશે નહીં તે. હા બતુભાઈ કમિશન લાવો. એ કમિશન છેલ્લે હોય પતરી. હવે ભાઈ અત્યારમાં શું છે? એવું છે. છેલ્લે હિસાબ કરશું આપણે. હા ભાઈ ના ભાઈ જાઓ. એ ભાઈ હાલો પસા મેકો પેલા. આ પસા હાલો આ પસા. એ ભાઈ પાછો જીત જે હો પછી હારી ન જતો. આ તને નો ખબર પડે તો મને બતાડજે. ડોબા રાખે આમને મારતો નહીં. એટલે ભાઈ હું લાવું? સમોસા, બ્રેડ પકોડા, પાવ પકોડા, સેન્ડવિચ.
એ કયો? એ ભાઈ પત્રી ઘડીક રહીને આવ, હજી તો પેલી ગેમ માંડી છે, કાક રમવા તો દે, કાક જીતવા તો દે ભાઈ. એલા ભાઈ કાંઈક મગાવજો નકર મારું કમિશન નહીં લાગે. એલા કાક ભૂખ તો લાગવા દે, ઈ તો આવ્યા ભેગો કાક મગાવું. ઘડી કેમ આવજો જા. એ હા. હા, હાલો એ ભાઈ પછી આવ્યો. હાય હું એ પછી આવ્યો. હા. અરે કબરી હાલ ગયો. હા. ગાંડા તારા હાલવાન છે કે મૂકી દેવાન છે? એ ગજુભાઈ તમે તમારું કરો, મારું જોવો હાલો. એ પૂછવાનું છે નો એવી હાલવા કાલ ને કમે કે પાનાલ. ગયો ગયો. હાલો પાછા હું આવ્યો. લ્યો પછા. એ હું એ પાછા એ 100 રૂપિયા હાલો. ઉગ્યો. હાલ. એ. ગાંડા એ. છે. હવે ખોય આય 100 રૂપિયા. એ 2200. આ તો રાણી જ હતી. હા, લઈ લે ગાંડા લઈ લે. લઈ જા ભાઈ હવે. આવ્યું બધું. લાવો લાવો હાલો મૂકો આ પછી આપડા. હાલો પછી આપલા. હા હા ગાંડા વાહ પ્યારી ચીમલી જેવા છે. હારી શીખે રાખ્યો બાદશાહ માર્યો. એ કોઈ મુંજાતા નહીં હો, હું અહીંયા બેઠો છું તમ તારે. એ હા તું ભાઈ. હાલો. યા. યા. અરે ત્રિયા ધોમા જતી લેને ફટાફટ કે ને. એલા આમાં હું જોવો તમે હાલો. ન્યા ડોકામાં ને હાલ ને. એ હા લ્યો આ હો આયો. હાલો આપણે આવ્યો. હો. હાલો હું હો આવ્યો. આપણે ગયા. આપણે જા. હાલો ધીરજ હું જોવો છો? એ હું ગયો તો હા મેકી ગયો. ખોલ. આહા. કલર. વાહ હાલો શું છે યા પૂરો હાલો. વાહ ગજુભાઈ વાહ જીતી જાઓ પણ. હાલો મેકો ફટાફટ મેકો. હાલો. મેકો હાલો. એ કઈ થોડા લાવી મેંગો થમ્સ અપ પાઇનેપલ. એ હજી તો મારી સડતી સલુ થઈ છે, એક ગેમ આવી ત્યાં તું પાછો આવ્યો તા. એ ગજુભાઈ હવે મને લાગે બુઈ દેવી ને એટલે તમે હારી થશો. ઓય, દાદા. ચાલે ભાઈ. એલા ભલો જો કઈ. હા હા અને ગાડા આલા કરાવવાનું છો. એ હાલો હાલો હાલો. હાલો. હો આવ્યો હાલો. એ ભાઈ ઘડીક તો ખેન પેલા મારી તો વારી આવા દે. એ હો આવ્યો હાલો. હું હો આવ્યો. લ્યો ધીરજદા. હાલો હો. જાહો આવ્યા? હાલો હાલો. આપણે આવ્યા. એ આપણે આવ્યા હો હાલો. લ્યો હો. બસો. બસો. એ ભાઈ હું તું ગયો ખાતે કલા. હું ગયો ગયો. બરાબર 300. હાલો 300 આપણે. એક મિનિટ તો જોઈ લો પાછી. હા. જોલે જોલે જલ્દી હાલ. અરે 500. એ ભાઈ બરા ગાડા ઉપર અરે ભાઈ 500. એ ધીરજદા થોડા ખુશી ના આપો ને. એ હારું છે. એ ભાઈ આપણે છતી હા. હવે તો કલાક તો વિચાર એ હાલે 500 500. 500 હાય. ભાઈ કેમ જામી હો હવે. એ આપણા 500. આપણા 500. એ અમારે 500 ઉભો રે એને વારા તો આવા દે પણ. હા બરાબર દે હાલે કીધું આ જલ્દી એ આવ્યો. કાઈ 500 ભાઈ. આલે 500 આલે. નાખો નાખો ધીરજદા. એ લે આવે 500. અરે આજ ભાઈ હું એ કીધું ભાઈ મેં કીધું ને ઓલી બુંદ આવી એટલે તમારું પૂરું છે ખોલાવાના હતી પાના નાખી દો હાલો. ન હોય તો હા એવી હારી ગેમ હતી ને મૂજવી પડી. ઓહ, એ કબરી ખોલ. કલર. કલર. એ હળવો છે. એ લાગી ગયો છે. મેળ આવી જાવ ભાઈ. ઓહો હો 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 હું વાત છે. પેલા રમવું નથી આવ્યું તમારે? એ રમવું જ છે પણ મારા પપ્પાનો ફોન આવી ગયો, હમણાં પાછો આવું. એવું છે? પેલા 3000 જીતી ગયા. તો વાહ વાહ ભાઈ શું વાત છે. હમણાં આવું બધું ભાઈ ચાલુ જ છે ને? હા હા ચાલુ જ છે, આવો આવો તમ તારે. વાહ ગજુભાઈ વાહ બાકી આજ તો બાકી પૈસા ઉપાડ્યો. હા ભાઈ શું છે આમાં, શું છે આ બધા જે નવા નિશાળ્યા છે, કોઈને રમતા ફાવતું નથી. સમજ્યા? એ હાલો આવી જાવ ત્યારે પતુભાઈ, હમણાં આવું હો પાછો. આવો આવો હાલો. હા તો ગજુ હાલો. અરે અરે તો ઈ ત્યાં હળવી દીધા. લે ગાડા હો બધાને જીતી ગયા. એ ભાઈ હવે છે ને પતુભાઈ આગળ જમા કરી બી અને પૈસા લઈ લેવી એમ કે બરોબર ને. હવે એમ કે શોખે રાખો અને પૈસા લાવો બરોબર. એ તમારે રમવું છે તો બે આવીને લઈ લઈ બધું પૂરું કરો. હવે કાંઈ નથી રમવું આમ જો એ પૈસા ન હોય ને
તો પથુભાઈ કે લઈ આવો ને જાવ ને એમ ક્યાં તમને હજી બે આવી કાંઈ નથી રમવું હાલો ઊભો થાવે હાલ ભાઈ હાલ જમા કરાવી ગંડા જમા કરાવી 5000 રૂપિયા લઈ લઈ પૃથ્વી હીરા દાદા ની આવ્યા લે ખાલી થઈ ગયા ખાલી ખાલી પથુભાઈ એ પથુભાઈ નાઈ જા હવે એમાં હાર ન માનવાની બીજા પૈસાની ચોકલેટ લઈ જાઓ ના 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 હો. હવે કાંઈ રમવું નથી નથી રમવું ના 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 દાદા પૈસા ન હોય તો આપો અરે ના 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 ઓ હું વાત છે ગાંડા ઉના દાદા તમે તો બાકી ધબડકો પાડ્યો હો. આમ જો અરે. પથુભાઈ 5000 રૂપિયા રોકડા ગણી જો અને આઈ જા બરોબર કેટલા ગાંડા 5000 ગાંડા તારી કઈક છે ને હિસાબમાં ભૂલ થતી છે હમણાં 3000 રૂપિયા તો ગજુભાઈ લઈને ગયા 5000 ની તો મૂળ ગેમ છે તો 5000 બધા તમારા ભાઈ ક્યાંથી આવ્યા એ પથુભાઈ હું તમે જો ગજુભાઈ 3000 લઈ ગયા હા હવે એની પાસે ખોલાવાના નહોતા ચોકલેટ તો બરોબર ઈ 3000 ને છે ને લઈ ગયા બધાના એમ ખાલી કરી નાખ્યા 5000 ની ચોકલેટ છે ગણી લો અને રોકડા લાવો ગણવા તારે હવે પછી ગણાવ્યું તો હાલ તો ગણી લો તમ તારે બધાને ખેખેરો કીન નાખ્યો એમ પેલા હા એ ચોકલેટ છે તો 5000 ની હા ચાલ આવો હાલો લાવો લાવો પણ એમ છું કેમ હવે ઈ બધું તમારે પછી જોજો પેલા અમને 5000 રોકડા આપી ગયો તો આમાં મારા પાસે કઈ વધ્યું જ નહીં હવે હા હાલ જાઉં ના દાદા એ ભાઈ હાલ હવે ફેંકવી હાલ હાલ ગાંડા મેળ આવી ગયો તું આવી ગયો ભલે પણ હું જીતી ગયો એ હાલ હવે એના વાતો ના કરવી પૃથ્વી આમાં કઈ મને સમજાણું નહીં લાવો લાવો કમિશન લાવો ભાઈ તમારું તો ભાઈ આમ મને ન સમજાય એટલે આ હું કમિશન ની કરે છો 5000 ની મૂળ ગેમ હતી એમાંથી 8000 રૂપિયા તો આ લઈને ગયા 3000 ની મારે ખોટ ગયા એમાં મારે તને કેમ કમિશન આપવું એ વતુભાઈ તમે કમિશન ન આપો તો કાંઈ નહીં ગજુભાઈ કમિશન તો થઈ ગયું જ છે હે